ગોકુલપુરા ગામ ખાતે આવેલ માં અંબાધામના પહેલા પાટોત્સવ નિમિત્તે દેવી મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર નજીકના ગોકુલપુરા ગામ ખાતે આવેલા માં અંબાધામના પહેલા પાટોત્સવ નિમિત્તે અર્ચના દીદીના સાનિધ્યમાં 7 દિવસીય દેવી મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોકુલપુરા ગામ સાથે આજુબાજુના ગામની 2500 થી વધારે બહેનોએ ભાગ લીધો હતો, જ્યાં દેવી મહાત્મય કથા દરમિયાન આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે માં અંબાધામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ સાથે જ આજે સંત સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેન્દ્રનંદ ગિરિજી મહારાજ સહિત 125 થી વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ અને માં અંબાધામના પ્રમુખ વિરલ ચૌધરી સહિતના આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે માતાની આરાધના કરીને મહાપ્રસાદી પણ સ્વીકારી હતી। સમગ્ર દેવી ભાગવતનું એક જ સાર છે કે જેમ આપણે માનીએ છીએ કે શક્તિ વગર કંઈ પણ વસ્તુ શક્ય નથી। આપણા શરીરની અંદર જો આપણે જોઈએ તો માણસ જો શક્તિહીન થઈ જાય તો એ પરાધીન થઈ જાય। એ જ રીતે આ સંસાર પ્રકૃતિ વગર, આદ્ય શક્તિ વગર કે આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવો એ સંભવ નથી। પરંતુ માત્ર મંદિરમાં ભક્તિ કરવી એ જરૂરી નથી। જરૂરી છે કે આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપીએ, એટલી જ રિસ્પેક્ટ આપીએ જેટલી આપણે અંબાજીમાં બિરાજેલ અંબામાને કે પાવાગઢમાં બિરાજેલ મહાકાલી માને શક્તિ આપીએ, રિસ્પેક્ટ આપીએ છીએ। અને સાથે સાથે નવરાત્ર માત્રમાં ઉપાસના કરવી એવું નહીં। જો તમે આજીવન આદ્યશક્તિની ઉપાસના કરો તો તમે આ જીવનમાં દરેક પ્રકારના ભોગ અને મૃત્યુ પર્યંત મોક્ષની પ્રાપ્તિ કરી શકો, જેના અનેક વિધાન દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યા છે અને જેને સાથે લઈને આજની આ સુંદર કથાને સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।